નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આજ રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે નિયત સમયે ટેબી પ્રાથમિક શાળામાં ઉત્સવભેર રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી નાના ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો। કન્યા કેળવણીને પ્રોત્સાહન આપનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની કન્યા કેળવણી હાકલને વધાવી આજે ટેબી ગામમાંથી MBBSમાં અભ્યાસ કરતી હિમાનીબેન ચીનુભાઈ જોશી વ્રત હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાષ્ટ્રભક્તિ ગીતો, રામાયણ થીમ આધારિત ગીતો તથા યોગા અભ્યાસ પર બાળકોએ પોતાની કલાકૃતિ ઉત્સાહ સાથે રજૂ કરી હતી। કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ જોશીએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું તથા ગ્રામ લોકોને શાળા વિકાસથી મદદ માટે હાકલ કરી હતી, જેમાં ખૂબ જ ટૂંકા સમયમાં ગામના દાતાશ્રીઓએ દાનની સરિતા વહાવી હતી। શાળાઓના પ્રવેશ દ્વારના દાતાશ્રી દિલીપભાઈ ગોસ્વામી, રૂમ સીલિંગ તથા કલરના દાતાશ્રી ઠાકોર લેબાજી કાનાજી, એક રૂમ કલરના દાતાશ્રી રવજીભાઈ પિતાંબરભાઈ જોશી પરિવાર તથા એક રૂમ કલરદાતા શ્રી ભીખાભાઈ ખોડીદાસભાઈ રાજગોર બન્યા હતા। આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ જોશીએ પોતાના પિતાના સમ્રાટથી સ્માર્ટ ટીવી શાળાને ભેટ આપવાની જાહેરાત કરી હતી તથા દિનેશભાઈ કેશવલાલ જોશીના સ્મૃતિ સ્વરૂપે એમના પરિવાર દ્વારા 5,000નું માતબર દાન તથા આ જ પરિવાર દ્વારા અગાઉ શાળાને વિજ્ઞાન કીટ ભેટ આપેલ છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાને 1,60,500નું દાન મળેલ છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે 17,100 રૂપિયાના ઇનામ સ્વરૂપે મળેલ છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। બાળકોએ જે કૃતિઓ રજૂ કરી તેમાં પરમાર કીર્તિભાઈ, દક્ષાબેન, હર્નિશાબેન, હર્ષિદાબેન, અરવિંદભાઈ દ્વારા બાળકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ જોશીએ ગ્રામજનોને ભરોસો આપ્યો કે આવનાર સમયમાં શાળાના શૈક્ષણિક વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ। રાજ્ય શિક્ષણ વિભાગના નિયમો અનુસાર શાળાને શ્રેષ્ઠ બનાવવા માટે અગ્રેસર રહીશું એવો વિશ્વાસ ગ્રામજનોને આપેલ। કાર્યક્રમના અંતે કીર્તિભાઈ પરમાર દ્વારા આભાર વિધિ કરી હતી। શાળાના કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ અબાલ વૃદ્ધ ગ્રામજનો પ્રત્યે શ્રી ટેબી પ્રાથમિક શાળામાં આભાર વ્યક્ત કરે છે। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા।
બાળકોની જે તકલીફ હતી, જે ગરમીના કારણે આપણા બાળકો હેરાન થતા હતા, એમણે ઠંડક આપવાનું કામ કર્યું છે આ પરિવારે. મનસુખભાઈ, કેવળભાઈ પરિવાર મહિપાલ વચ્ચે, ત્રણે વચ્ચે હરદીપભાઈ, ભગવાનભાઈ પાઈ જાય. ખૂબ સરસ. આપણે તાળીઓથી વધાવીશું દાદાશ્રીને. खूब सरस. चल पड़े थे अकेले हम मंजिल के. આપને જણાવીશ. કલા મહાકુંભમાં સીઆરસી કક્ષાએ ગીત સ્પર્ધા અને વાર્તા કથનમાં આપણે પ્રથમ આવ્યા અને આપણે તાલુકા કક્ષાએ ગયા. બેસજો, હજુ પ્રોગ્રામો ચાલુ છે, અડધમાં આવ્યા જ છીએ. હજુ સેન્ટર કક્ષાનો રમતોત્સવ કર્યો, લાંબી કૂદમાં પ્રથમ અને 200 મીટર દોડમાં આપણે પ્રથમ આવ્યા છીએ. તાલુકા કક્ષાનો રમતોત્સવ કર્યો, તાલુકામાં પ્રથમ, લાંબી કૂદમાં જિલ્લા કક્ષાએ આપણે પહોંચ્યા. વિજ્ઞાન મેળામાં સીઆરસી કક્ષાએ પ્રથમ, તાલુકા કક્ષાએ આપણે ભાગ લીધો. ઇનોવેશન ફેરમાં તાલુકા કક્ષાએ પ્રથમ, જિલ્લા કક્ષાએ ભાગ લીધો. કલા મહાકુંભમાં સાંકેતિક ભાષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ અને એનો શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યો અને ડીડીઓ સાહેબ દ્વારા આપણો બાળકોનું અને મારું સન્માન કરવામાં આવ્યું હતું. અને એનું સન્માન આજે ખારિયા મુકામે હતું, પણ મેં પ્રથમ પ્રાધાન્ય આને આપ્યું છે, કારણ કે ત્યાં મને બોલાયો હતો કે તમારું સન્માન છે, પણ મેં કીધું પહેલું ટેબી, પછી બીજું બધું. અને સાંસ્કૃતિક કલાકુંભમાં નિબંધ લેખનમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ આપણે પસંદગી પામ્યા. સૂર્ય નમસ્કારમાં એક દીકરો અને દીકરી તાલુકા કક્ષાએ આપણે ભાગ લીધો હતો. એમ છેલ્લા 6 મહિનાથી અમે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છીએ. શિક્ષકો ખૂબ જ ઉત્સાહી છે. એક કરતા એક શિક્ષક ચડિયાતો છે, નવું આવડે છે બધાને, બરાબર. એટલે આપણે નસીબદાર છીએ કે બહુ સારા શિક્ષકો મળ્યા છે. સંદીપભાઈ હોય, કીર્તિભાઈ હોય, બહેનો હોય, બહુ જોરદાર કામ કરે. મારે કંઈ કહેવું જ પડતું હોતું નથી, એ એમની રીતે કરે જ જાય છે. અને એમને અમે ફૂલ્લી છૂટ આપેલ છે કે તમારે જે કરવું એ કરવાનું, બધું મળશે. ગ્રાન્ટ આવશે કે નહીં આવે, ખિસ્સાના આપીશ, પણ બાળકોમાં વિકાસ થવો જોઈએ. અને ગામને અત્યારે દેખાતું પણ હશે બાળકોની સ્કિલોમાં. હજુ તો આપણે શાળાને ટોપ ઉપર લઈ જવાની છે. આ તો હજુ મારા 6 મહિના જ થયા છે, હજુ 2 વર્ષે આનું રિઝલ્ટ દેખાશે. એટલે ખૂબ પ્રયત્નો કરવાના છે. બીજું, દાતાશ્રી દ્વારા જે આપણે સિમેન્ટ સીટોનું જે જાહેરાત કરી હતી એમણે પણ પૂર્ણ કરી નાખી છે. હવે બીજી ગામ લોકોને એક રિક્વેસ્ટ છે કે સરકારે તો સંપૂર્ણ સુવિધા આપી દીધી છે. જો 15 કોમ્પ્યુટર આપી દીધા છે. હાલ 6 થી 8 ની અંદર આપણે કામકાજ ચાલુ છે. છોકરાને 6 થી 8 માં ભણાવવાનું ચાલુ કરી દીધું છે. નવા વર્ષથી 3 થી 5 ના બાળકોને પણ કોમ્પ્યુટર ઉપર બેસાડવાના છે. અમારું એ રીતનું આયોજન છે. એટલે આપણી શાળાનું બાળક કે જ્યારે આપણે બ્લોકેજ થાય હાથની આંટી અને વેન જે હાથને સપ્લાય કરતી બ્લડ સપ્લાય કરે છે, એની અંદર જ્યારે બી બ્લોકેજ થાય છે ત્યારે ફર્સ્ટલી હાર્ટ ફેલ્યુઅર જોવા મળે છે. એની અંદર જ્યારે બી બ્લોકેજ થાય મોસ્ટલી કોલેસ્ટ્રોલ વધવાના કારણે અને થોડો ઘણો આપણે સ્ટ્રેસફુલી રહેવાથી યા તો પછી એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરવાથી પણ આ થઈ શકે છે. જ્યારે બી આવું કોઈ બનાવ બને છે, કોઈને બી હાર્ટ ફેલ્યુઅર થાય છે, તો ફર્સ્ટલી CPR આપવામાં આવે છે, કારણ કે એ આર્ટિફિશિયલી રીતે હાર્ટને પંપ કરવામાં હેલ્પ કરે છે, જેનાથી હાર્ટની અંદર બ્લડ સપ્લાય વધી જાય છે અને જરૂરી અંગો જે હાર્ટને બ્લડ સપ્લાય ન મળવાથી કામ કરવા બંધ થઈ જાય છે, એ ફરી સ્ટાર્ટ થઈ શકે છે. મોસ્ટલી વેન્ટ્રિકલની અંદર જ્યારે બી બ્લોકેજ થાય છે, એની અંદર આપણા જે હાર્ટને પંપ કરતા આર્ટિફિશિયલ પંપ કે જે એક ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરે છે હાર્ટની અંદર, એસી નોડ અને એવી નોડ, એની તરત બંધ થઈ જાય છે. એને પમ્પિંગ બંધ થવાથી મોસ્ટલી હાર્ટ ફેલ્યુઅર જોવા મળે છે. ત્યારે CPR એવી પ્રોસેસ છે કે જે પમ્પિંગ કરી શકે છે હાર્ટને થોડા સમય માટે અને ફરીથી આપણે એસી નોડ અને એવી નોડને સ્ટાર્ટ કરી શકે છે. નોર્મલી હાર્ટ બ્લોકેજ જે હોય છે તે આગળ બ્લડ જવાના કારણે ફરી ઓપન થઈ શકે છે.
બીજું તો બસ જ્યારે બી એક્સરસાઇઝ કરો કે પછી એક્સ્ટ્રા વર્કઆઉટ કરો ત્યારે ધ્યાન રાખવું કે આપણે જેટલી ક્ષમતા હોય